તો ભાઈ એચએફ પહેલા વેતરની 3 ગાયો છે, 2 દોતી છે, બધાને 10-10 લીટર દૂધ હાજરમાં છે। આ ગાયો વેચવાની છે ગામથરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। બંને 3 2 દોતની વાછડીઓ છે પહેલા વેતરમાં। હાલ 10-10 લીટર દૂધ હાજરમાં, ગામથરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। તો આ ગાયો લેવી હોય તો ભાઈઓ બધા આવી જજો। જય ગૌ માતા, જય ગોપાલ। અત્યારે વાગ્યા છે 12 વાગે, નેટર ક્વોલિટી છે ભાઈઓ। આજે મારી લીલી અને ટીલીને આજે 1 વર્ષ થઈ ગયું આપણને છોડીને ગયા। 1 વર્ષ આજે વાછડીઓ કેવડીથી હોત, પણ ભગવાનને ગમે તે ખરી। લીલી અને ટીલુના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે। અને 8/3/2024 મારા માટે બહુ જ ખરાબ સમય હતો। અને આજે એક એવી પણ બીના બની ગઈ છે જે તારીખ 7/3 એ તમને આ વ્લોગની એના પછીની 3જા વ્લોગમાં તમને જોવા મળશે। બહુ જ ખરાબ મારી જોડે થયું છે। ગૌ માતાએ એક વાછડી આવીને જતી રહી છે, તો એ તમને જોવા મળશે। અને ગૌ માતાને નિયાર બધાને કરી દીધી છે। અને ભાઈઓ આપણે આ 3 એચએફ વેચી મારવાની છે, મારું ફાઇનલ ડિસિઝન। કેમ કે કોઈ કારણસર હવે આપણે એચએફ નથી રાખવાની, કેમ કે દૂધ પણ ઘણું છે, બધું ઘણું છે, પણ આપણે દેશી ગાયો જ રાખવાની ગણતરી છે। તો સારા પૈસા આવશે તો 3 એચએફ વેચવાની છે। જેને લેવી હોય આને પણ 10 લીટર હાજરમાં છે, 10 લીટર હાજરમાં છે, 10 લીટરવાળી 3 છે। હું શું ભાવથી લાવ્યો તમને બધી ખબર છે। તો જો કોઈને લેવી હોય તો આ એચએફ ગાયો આપણે આપવાની, કેમ કે આપણે ઓનલી ફોર દેશી ગાયોની સેવા કરવાની છે। આપણે એચએફને સેટ નથી થતું, એનું કારણ હું તમને કહી દઉં કે આપણે ત્યાં દેશી ગાયના દૂધ લેવા ગ્રાહક આવે, એટલે દેશી ગાયનું દૂધ આપણે પ્યોર આપીએ, પણ એમને મનમાં શંકા હોય કે ભરતભાઈ આ એચએફનું દૂધ તો અમને નહીં આપતા હોય ને, એટલા માટે કરીને આપણે એચએફ વેચવાની છે। પછી જ્યારે ભવિષ્યમાં આપણે ફાર્મ બીજું બનાવશું, ખેતરમાં ત્યાં એચએફનું ફાર્મ બનાવશું। બાકી અત્યારે દેશી નસલના લોકો, ડૉક્ટર છે, સારા માણસો સાહેબો દૂધ લેવા આવે ને એમને આ ગાયો એટલે થોડુંક મનમાં શંકા રહે, કેમ કે આપણે જે પણ કરીએ ચોખ્ખો ધંધો કરવાવાળા માણસ છીએ। એટલે આપણે આ 3 એચએફ વેચવાની છે। તો આપણે સબસ્ક્રાઈબરને લેવી છે તો આયા ભાવથી હું આપી દઈશ, 1 રૂપિયો પણ નહીં કમાઉં। અને બીજા કોઈ હશે તો જોઈશ, બાકી વેચવાની ગણતરી છે। નહીં પણ ભાવ આવશે તો, અને ભાવ નહીં આવે તો આ વેતર આપણે એડજસ્ટમેન્ટ કરીને દોઈ દઈશું। અને કાલે શું તમને કહું, મારી ફેવરેટ ગાય જે થયું એને એક બચ્ચું આવીને જતું રહ્યું છે, તમને ખબર પડી ગઈ છે કે હું તમને કાલના વ્લોગમાં બતાવીશ। જય ગૌ માતા, જય ગોપાલ। 8/3 પણ મારા માટે ખરાબ તારીખ હતી ને 7/3 પણ ખરાબ છે। તો મિત્રો, તો ગુડ મોર્નિંગ દોસ્તો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે 4 લાવી છે તુવેરની। તો તુવેરની 4 ચિત્રોડાવાળા બધા કે હારી આવે છે અને મસ્ત મજાની ક્વોલિટી છે, તમને બતાવી દઉં। આમાં ડોખરાનો ભાગ બહુ ઓછો છે અને મસ્ત ક્વોલિટીની 4 છે। તો ગાય માટે લાવી છે, કેવી રહે જોઈએ। અને ફાર્મ મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે। એચએફઓ બધી મોજ છે, ગીરગૌ માતા બધા ડાયજેશન મોડમાં છે। તો આને હવે રેડી થઈ ગઈ મસ્ત મજાની, થોડી 1 દિવસ તકલીફ પડી હતી, પણ મસ્ત મજાની થઈ ગઈ છે ભાઈ। 4 મણ આજુબાજુ છે। હાલ મસ્ત કોકરેજ છે ને ભાઈ, બેસ્ટ નંદી। પગર નથી ને કે આપણે આ બુલથી ક્રોસ કરો, હે એની ગુંદ જો, વાહ ભાઈ વાહ, ક્યા બાત હે ભાઈ, બઢિયા। આમને નિયર બધાને થઈ ગઈ છે મસ્ત મજાની, અને પેલી બાજુ 4 ઉતરે રહી છે, તો મોજ કરશે ગાયો હવે। તો ભાઈઓ નવી સાર નાખી છે ગાયોને, જોઈએ હવે કેવી ખાય છે। આ તો 3 નથી ખાતા, કેમ કે નવી છે, 1 દિવસ થોડું એડજસ્ટમેન્ટ થશે। આને હવે સારું છે, આજે મસ્ત આ પણ મોજમાં છે। આ ટકુડો પાણી પી રહ્યા છે। 1-2 દિવસ થોડી સેટ થતા લાગશે, પણ ખાવા મળશે આજને તો કાલ ખાશે, કેમ કે નવી વસ્તુ આવે 1 દિવસ થોડું કેવું લાગે।
રોડ આપણે ગાયું લાવી દઈએ, પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. હાય. અને હવે કાલે તેડા હતા એ બધા જતા રહેજો. એવરી મેક્ટિન તો બહુ મસ્ત વસ્તુ છે ભાઈઓ. તમારા પશુને ઈતેડા હોય એવરી મેકને આલો એટલે કમ્પ્લીટ. તો આ 80 મણ જેવી ચાર આવી છે. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને બધા મોજમાં હશો. ગૌ માતાની થોડી તબિયત ખરાબ થઈ હતી પણ મસ્ત મજાની થઈ ગઈ. ઘણા લોકોના ફોન આવ્યા, મેસેજ આવ્યા, બધાનો દિલથી આભાર. અને ભાઈઓ એક બીજી વસ્તુ કે આપણા એક સબસ્ક્રાઈબર છે નાના કાપરા બાજુના, એ આપણા વિડીયો એમની ફેમિલી બધા જોવે છે, તેમનો બધાનો આભાર. અને એમને ઈચ્છા હતી કે મારે એક ગીરની કાં તો કોકરેજની રડી રાખવી છે. તો આપણે લીલી એ લઈ જવાના છે, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે અને ફેમિલી બધા વ્લોગ જોવે છે. તો આપણું કામ એવું છે કે લોકોના સુધી ગાયો પહોંચાડવાની. આપણે તો લીલીની જગ્યાએ રાધાની થોડી સેવા વધારે કરશું. પછી આ બીજી નવી રામાવતી, પછી રોજી એમને તૈયાર કરશું. પણ લીલી આપણે એમને આપીએ છીએ અને દિલ ખુશ કરીને આપીએ છીએ, કેમ કે આપણી વહાલી લીલી હતી પણ એમને સેવા બહુ સારી છે. એમને એટલી ગેરંટી આપી કે ભરતભાઈ તમારે જુઓ ત્યારે લઈ જજો, તમારા માટે ના નથી ને અમારે બહુ જ શોખ છે સેવા કરવાનો. તો કહું ભાઈ તમારા માટે લીલી આપશું. તો એ ભાઈ લીલી લેવા લગભગ કાલ પરમ દિવસમાં આવી જશે. તો બધા પછી એમ ના કહેતા કે ભરતભાઈ તમે લીલી તમે આપી દીધી, કેમ કે એ આપણા સબસ્ક્રાઈબર હતા. સબસ્ક્રાઈબર માટે ભરત દેસાઈ ગમે ત્યારે હા પાડી શકે, કેમ કે સબસ્ક્રાઈબર આપણને ફોલો કરે છે ને એમના માટે ફેમિલી બધા વ્લોગ જોવે છે. તો મને એમ થયું કે ચલો ભાઈ લીલી સારી જગ્યાએ જાય છે તો ખુશ થઈને આપી છે. તો તમે પણ બધા સહકાર આપજો. અને તમારે નાની વાછડી જોતી છે મારી જોડે હશે તો હું તમને ના ક્યારેય નહીં પાડું. ઓકે, તો ભાઈઓ હવે આપણે ગૌ માતાને લાવી દઈએ, નિયર ખવડાવી દઈએ. અને આપણું કામ ભાઈઓ એવું છે કે કોકના ઘરે ગાય જતી હોય ને એમને દર્શન રોજ થતો હોય ને એ એક ગાયની સેવા સારી કરી શકે તો આપણે એટલે આપતા હોઈએ છીએ. બાકી એવું કેમ કે આપણે ભગવાનની ને ગૌ માતાની દયાથી ઘણી વાસળીઓ છે. જુઓ, પેલી 2 ઊભી, આ 3, કેચપની 4, 12 8 વાસળીઓ, એક નંદી મહારાજ અને ગાયો પણ ભગવાનની દયા ઘણી છે. તો લોકો સુધી પહોંચે એવો આપણો ટાર્ગેટ હોય છે, કેમ કે આ સમયની અંદર દેશી ગાયો રાખવાવાળા ખૂબ ઓછા હોય છે. તો એ માધ્યમથી જ આપણે વ્લોગ ચાલુ કર્યા હતા અને આજે આપણે સક્સેસ થયા છે. તમારા બધાનો આભાર. અને હવે આપણે ગૌ માતાને લાવી દઈએ. કાકા લાવડો હું ઉભો વાડો. હવે પાણી બંધ કરી દો. આવરો 5 મિનિટમાં. પંખુ બેન, પંખુ, પંખુડી, મમ્મો. હા હા, લાવું તો ને તરત જ. ગોરલને આજે મિલ્કિંગ એક ટાઈમ જ કર્યું છે તો અત્યારે મિલ્કિંગ કરવું પડશે ધીમે ધીમે. અને દૂધ ડ્રાય કરશું, કેમ કે અચાનક 3 લીટર દૂધ આપતી હોય છોડાય નહીં. એટલે 1-2 દિવસ 4-5 દિવસ સાંજે દોશું, ધીમે ધીમે કરીને આ મહિનાની અંદર એને ટ્રાય કરી દઈશું ભાઈઓ. તો કેમ છો બધા? મોજમાં. અને એક ભાઈ કે તમારે તે પીંપળો ઉગ્યો એટલે ભાઈ ખૂબ સારું કહેવાય, પીંપળાને મોટો થવા દો. આટલા દિવસ મોટો નહોતો થતો કેમ કે પગર તોડી નાખતી, પણ પગર અત્યારે. અને બીજી વસ્તુ ભાઈ કાબરીનો પણ વિડીયો આવશે. ભાઈ જોડે આજે વાત થઈ છે તો લગભગ આજકાલમાં વિડીયો આવી જશે. પગર પણ મોજમાં છે, વિડીયો કોલમાં મેં જોઈ તેનો પણ વિડીયો મંગાવીશ. બધી ગાયો જ્યાં છે પણ મોજમાં છે એટલે મને બહુ શાંતિ છે. અને બગર નહીં એટલે પીંપળો થાય થોડો, પણ બગર વહાળે આવી જશે ભલે પીંપળો ખાવા મળશે તો નસીબમાં અચલો થશે. હવે પપ્પા લેવા જઈ રહ્યા છે ગૌ માતાને. મું ખોલોડો, એ બાજુ ખોલ દો. હા માં. તો પંખુડી બેનને સાંજે આવવામાં બહુ ઉતાવળ હોય છે અને આજે વાસળીઓને લગભગ ત્યાં રાખવી છે, કેમ કે અહીંયા પડી છે 4 એટલે આજે સેટલમેન્ટ નહીં થાય. કાલે થોડી ઘણી ઉપાડી નાખી દઈશું. બધી ખાઈ તો સારી વાત છે ભાઈ. મને થોડુંક એવું લાગે છે ડાઉટ, પણ ખાઈ જશે વાસળીઓ ખાશે. ચાલો, મોટી મોટી ગાયો આવી જાઓ. અને કાલથી પંખુડીને થોડી બોધવાની રાખી. મેં ગરમી પડવા મળી છે. મિલ્કિંગવાળી ગાયોને 11 વાગ્યા સુધી રાખશું, પછી બોધી દઈશું ભાઈઓ. કેમ કે દૂધ આપતી ગાય થોડી તપે તો ના ચાલે. વાસળીને તો ત્યાં સોયડો છે. આવે બધાય. હાલો પંખુ. ઓહ, શું વાત છે, બધે ખાવા મળ્યું. સરસ. પંખોડી તારથી લેતા રે. ઓકે, હું તને પહેલાં બોધી દો.
કેમ કે તેઓ શિવાનીને આ ઓચળમાં દૂધ નથી આવ્યું, કેમ ખબર નહીં. ડૂકો આ ઓચળની અંદર નથી આવ્યો. ગૌ માતા રેડી થઈ જાય ઓચળ તો સારું છે ભાઈ, કેમ કે લગભગ તો ડૂકો આવી જવો જોઈએ. બાવલામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક ઓચળમાં ડૂકો ઓછો આવ્યો છે, લગભગ આવી જશે. ચાલો શિવાની તો ખાવા મળ્યા. હા એમ તો સારી છે ને ફોટો. હે પંખુ તને ના બોધી મેં નહીં એ ચપ બાજુ ના જાજો, તારે ઘાસ સહન નહીં કરી શકો. બીરે ક્યાં દેજો. પંખો ખાવા મળ્યા એટલે રેડી કહેવાય. છોડતા નહીં હો, છોડ્યા તો જે હું મત. એ ગોરલ હાલ હાલ ગોરલ, તારા સિલે પડ્યું છે પછી ખાતું તા શાંતિથી. આજ ખાશો તો કાલ ખાવાના છો. એક હજાર ટકા. હા 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 જો લીલડી ક્યાં જતી રહી શેઠ. લીલડી હાલ હાલ. લીલડી વાઘ હવે તારા સિલે જતી રે. જો હેડી કાલ આજ વેલા એવી થી કોણ બાજુ એટલે એ હે કા તકડો કોણ કઈ જાય એને ગોળી નોખેલી હતી અંદર. લાવજી દોડી હમણાં સંતાવ છે આવેલો છે. લાવણા લાવ એ ચપ ને સંદીપભાઈ કીધું હતું ગોળી નાખવાનું, તો એ ચપ ખાઈ જાય તો સારી વસ્તુ છે. ખાઈ જાય ટેમ્પરેચર તારે ના આવે એના માટે ટેબ્લેટ આપ. એને છે ખવડાવે તાર ખાવાનું. એક પેલા લોહડો પૂછે પેલા ફરી નસી મારો ગ્રેડ એક મેણી બોધી લઈ જડો નાખતા હું. તો વાસળી એને નાખી દીધી છે અહીંયા 4, અને એક વાસળી ભાગીને જતી રહી છે ત્યાં. ખો કે ખો. લીલી તાર જવાનું છે નાના કાપતા. નંદી કાબરી ટીલી જતી રહી છે. લીલી ખાઓ તો કાબરીને લેવા જવી પડશે. હે આ બાજુ હતી રે હરણ શાંતિથી ખોક યાર. 4 સેન શું પેદો વાતે કરીને ખો ખો ખો. ઓ મને ખોંડ લાવવું પછો. આટલું ખાઈ લો પેલા. હા જો ટીલી જતી રહી. ટીલી સારું ચમચમ કરે. હાલો 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 હાલો. ઓ મમ્મા તમે આકલો તમે લેતા આવજો. કોઈ તકડોડો હલા હલ હલ.
ઓ લીલી હાલ હાલ. તો ભાઈ વાસળીઓ હતી ભૂખી, તો પેલી નવી ચાર નથી ખાતી એટલે એમને લઈને પોચ પૂળા નોખી દીધા છે બધી બાજુ ખુલ્લા કરી, તો શાંતિથી ખાશે. કેમ કે આજે નાઇટમાં અહીંયા રહેવાનું છે એટલે અત્યારે આ ચાર ખાઈને પછી મૂકી દઈએ ફીડ, મસ્ત મજાની થઈ જાય. તો ભાઈઓ ચારે ભેગા ફીડ ખાઈ. લે 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 મણી 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 લે લે મણી મણી. એટલે આપણે એક દોરી એમ છે ચાર ખાઓ. હા લાખી લે લાખી. લે મણી લે. તો ભાઈઓ બધા મોજ કરી છે. તો ભાઈઓ આજે બધી મોજમાં છે, વાસળીઓ ખુલી છે. મમ્મો હી મમ્મો હી હી મમ્મો હી હો હાલો હાલો લીલી હો માં. તો ભાઈઓ મોજમાં છે મણી અને બધા આજે વાડામાં મોજ કરી રહ્યા. લાડચી લાડચી. તો ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે વાસળીઓ મોજમાં છે ભાઈ. હો માં. તો ભાઈઓ મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ. આય ભાઈ બંધ આય. જો મારવા બારવા નહીં હોય ને કે મજા નહીં આવે. મણી 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 મણી. હાય